હાલ રાજ્યમાં હીટવેવની અસર જોવા મળી રહી છે, જેના કારણે મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો વધી ગયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો વધતા તમામ સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરવામાં આવશે. આખરી ગરમીને કારણે સુરેન્દ્રનગર વહીવટીતંત્રએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ સવારે 9:30 થી સાંજે 5 વાગ્યા સુધી કચેરીનો સમય નક્કી કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં 45 ડિગ્રી તાપમાનનો પારો પહોંચ્યો છે. ત્યારે ગરમીમાં આવતા અરજદારોને હાલાકી ન ભોગવવી પડે તે માટે જનસેવા કેન્દ્ર અને કલેક્ટર કચેરીનો મામલતદાર ઓફિસોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમજ સુરેન્દ્રનગરમાં અંગ દજાડતી ગરમી પડતા તમામ કચેરીઓમાં પીવાના પાણી અને બેઠકની વ્યવસ્થા કરવા પણ અધિકારીઓને સૂચના અપાઈ છે. તેમજ કોઈ હીટ સ્ટ્રોકના બનાવો ન બને તે માટે તંત્રની ગાઈડલાઈનની અમલવારી કરવા સલાહ આપવામાં આવી છે. GSDMA ગુજરાત રિલીફ કમિશનર ઓફ ગુજરાતની કચેરી દ્વારા જે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે તે ધ્યાને લેતા છેલ્લા 3 દિવસમાં સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી એબોવ ટેમ્પરેચર આપણે જોઈ રહ્યા છીએ અને અનુભવી રહ્યા છીએ. આજે પણ આપણને 41 ડિગ્રી ટેમ્પરેચર અત્યારે આપણે અનુભવી રહ્યા છીએ. આગામી સમયમાં પણ ટેમ્પરેચર વધવાની શક્યતાઓ છે તે ધ્યાને લેતા અને સ્થાયી સૂચનાઓ જે રિલીફ કમિશનની ઓફિસ દ્વારા પણ આપણને મળેલી છે તે ધ્યાને લેતા આવનારા સમયમાં જ્યારે પણ તાપમાન વધતું જોવા મળશે ત્યારે કલેક્ટર કચેરી તેમજ જિલ્લાની તમામ કચેરીઓમાં અને કલેક્ટર કચેરી હસ્તકના જનસેવા કેન્દ્રો જે તાલુકા કક્ષામાં પણ સમાવેશ થાય છે તેમાં લોકોને મુશ્કેલી ના પડે અને ગરમીથી હેરાન ના થવું પડે તે અન્વયે આપણે કચેરીના સમયમાં પણ ફેરફાર કરવાનું વિચારી રહ્યા છીએ અને જનસેવા કેન્દ્રના સમયમાં પણ આપણે ફેરફારો કરવાનું વિચારી રહ્યા છીએ. લોકોને હાલાકી ન પડે અને ગરમીથી લોકોને મુશ્કેલી ના પડે. ગત વર્ષે પણ આપણે જનસેવા કેન્દ્રના સમયમાં પણ આપણે ફેરફાર કરેલો હતો. આ વર્ષે આપણે જનસેવા કેન્દ્રની સાથે જિલ્લાની તમામ કચેરીઓમાં પણ સમયમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યા છીએ. કચેરીમાં જે ફેરફાર આપણે કરવાનું વિચારી રહ્યા તેમાં સવારે 9:30 કલાકથી આપણે વિચારાધીન છે, જેમાં આપણે સવારે 9:30થી કચેરી સમયમાં ફેરફાર કરીશું તો સાંજે 1 કલાક આપણે એ સમયગાળા દરમિયાન આપણે જનસેવા કેન્દ્રો આપણે વહેલા શટડાઉન કરીશું. એટલે લોકોને પણ આપણે મીડિયાના માધ્યમથી આપણે પ્રેસ નોટ જાહેર કરીશું. આ નિર્ણય જ્યારથી પણ લેવામાં આવશે અને આવનારા સમયમાં ટેમ્પરેચર જે અત્યારે જોઈ રહ્યા છે તેનું રિવ્યૂ કરી આગામી સમયમાં આપણે એ પ્રમાણે નિર્ણય લઈશું. આ સિવાય પણ આપણે જે GSDMAમાંથી જે સ્થાયી સૂચનાઓ મળેલી છે તેના ડૂઝ અને ડોન્ટ્સ એટલે કે શું કરવું શું ન કરવું, ગરમીથી બચવાના જે ઉપાયો છે અને એના વિવિધ વિભાગોને લગતી જે કોઈ બાબતો છે તેની પણ માનનીય કલેક્ટર સાહેબ અધ્યક્ષસ્થાને આપણે એક મિટિંગ રાખી હતી. તમામ વિભાગોને પણ આપણે તકેદારી રાખવાની સૂચના આપી છે અને આપણે માહિતી અધિકારી દ્વારા મીડિયાને પણ આપણે પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે. તો મીડિયાના મિત્રોને અનુરોધ અને લોકોને પણ અનુરોધ કે આપણે જે પ્રેસ એડવાઇઝરી જાહેર કરી છે તે ધ્યાને લઈ આગામી સમય પર પણ બધી કાર્યવાહી શરૂ કરે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.